શ્રી કાંકરેજ ઇન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજની જનરલ મીટિંગમાં સભામાં ખોટા ખર્ચાને કુરિવાજોને કાઢી કરકસરયુક્ત પ્રસંગોના આયોજન માટેનું ઘડાયેલ નવું સામાજિક બંધારણ. ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી જલારામ મંદિર પરિસરમાં શ્રી કાંકરેજ ઇન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજની મીટિંગ 25મી જાન્યુઆરી 2026 રવિવારના રોજ પ્રમુખ કણદાભાઈ, ઉપપ્રમુખ રામસિંહભાઈ, મંત્રી વાલાભાઈ, સહમંત્રી રમેશભાઈ સહિત સમાજના આગેવાનો, યુવાનો, ભાઈઓ બહેનો, યુવક મંડળના સર્વે કારોબારી મિત્રો, યુવાનોને બચત માટે પ્રેરણારૂપ પરગણાની બચત મંડળીના સૌ હોદ્દેદારો, બંને પરગણાના દરેક ગામમાંથી પધારેલ સૌ જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં મીટિંગ મળી હતી. મંત્રી વાલાભાઈએ સ્વાગત પ્રવચન કર્યું. સહમંત્રી રમેશભાઈ હિસાબો વંચાણ લીધેલ. ઉપપ્રમુખ રામસિંહભાઈ નવા બંધારણને અનુસરવા સમાજને હાંકલ કરેલ. સમાજના પ્રમુખ કણદાભાઈ પ્રજાપતિએ 60 મુદ્દાવાળું સૂચિત બંધારણ નિયમોની વિગતે ચર્ચા કરી, જેમાં મુખ્યત્વે લગ્ન પ્રસંગે ભોજન સમારંભમાં સાદું ભોજન, જેમાં માવાની મીઠાઈ વગરની 2 મીઠાઈ, 2 શાક, દાળ ભાત, પૂરી, રોટલી, છાશ રાખવું. પશ્ચિમની વિકૃતિઓ જેવી કે મહેંદી રસમ, હલ્દી રસમ, પ્રી વેડિંગ એન્ટ્રી, વેલકમ પાર્ટી, બર્થડે પાર્ટી, વરઘોડા, કેમિકલ ફુવારા ઉડાડવા વગેરે ઉપર સખત પ્રતિબંધ મૂકવો. મોંઘી કંકોત્રીના બદલે ડિજિટલ કંકોત્રી અથવા સાદા આમંત્રણ કાર્ડ છપાવવા. રાસ ગરબામાં ધ્વનિ પ્રદૂષણ કરતા ડીજેના બદલે સાદી મ્યુઝિક સિસ્ટમ, ઢોલ શરણાઈ કે ઢોલ રાખવા. મામેરામાં કોઈ ચીજ વસ્તુ કે દાગીનાના બદલે રોકડ રકમમાં ₹1100 થી 1,51,000 સુધીની મર્યાદા. કોઈ પણ સામાજિક પ્રસંગે બીડી, ગુટકા, તમાકુ, અફીણ જેવા વ્યસન ઉપર પ્રતિબંધ. મરણ પ્રસંગે જમણવારમાં ખોટા ખર્ચ ન કરતા ફક્ત ખીચડી, કઢી અને છાશ. મરણ પ્રસંગ 5 દિવસે પૂરો કરવો, ભલે ગમે તે વાર આવતો હોય. લગ્ન પ્રસંગે અને મરણ પ્રસંગે સમાજના શિક્ષણ ફંડમાં દાન આપવું. ચા કે છાશમાં કાગળ કે પ્લાસ્ટિકના કપ વાપરવાના બદલે સ્ટીલ વાસણ વાપરવા. બીમારીમાં સામૂહિક બોલામણા પ્રથા બંધ. કોઈપણ પ્રસંગે વાસણ પ્રથા સદંતર બંધ. જમણવારમાં ડિસ્પ્લે બંધ. કેફી દ્રવ્યોનું સેવન કરતા વ્યક્તિને કોઈપણ પ્રસંગે આમંત્રણ આપવું નહીં. આવા અનેકો કુરિવાજો અને ખોટા ખર્ચાવાળા પ્રસંગો બંધ કરવા પ્રમુખે સમાજને વિનંતી કરી, જેમાં સમાજના સાધારણ સભામાં પહેલીવાર બહેનોની ખૂબ જ હાજરી ઉલ્લેખનીય હતી, જે વહીવટકર્તાઓની લોકપ્રિયતાને આભારી છે. સભામાં સર્વે ભાઈ બહેનોએ તાળીઓના ગડગડાટથી નિયમો વધાવી લીધા. શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ સર્વગોળ સુરતના પૂર્વ પ્રમુખ એવં સમાજના ભામાસા તરીકે બિરુદ પામનાર દિયોદર તાલુકાના રવેલ ગામના વતની અને ધંધાર્થે સુરત ખાતે વર્ષોથી સ્થાયી થયેલ પ્રજાપતિ ભીમજીભાઈ ગગાભાઈનું બંને પરગણા દ્વારા સન્માન કરાયું હતું. ભીમજીભાઈએ જણાવ્યું કે સમાજનો પ્રસંગ છે, મારે આવવું જ જોઈએ તે વિચારસરણી સાથે હું રાતોરાત સુરતથી આવી મહેમાન પદે હાજર રહ્યો છું. તેમણે પણ સમાજ હિતમાં સમર્થન આપી સમાજમાં શિક્ષણ કાર્ય માટે હું ક્યારેય પાછો નહીં પડું. સમાજની મારી પાસે જે અપેક્ષા છે તે હું જરૂર પૂરી કરીશ. સમાજે તાળીઓના ગડગડાટથી વાતને વધાવી લીધી. સભાને સફળ બનાવવા સમાજના અનેક યુવક મંડળના સૌ કારોબારી મિત્રો અને યુવા મિત્રોએ તનતોડ મહેનત કરેલ. શ્રી જલારામ મંદિર થરાના સર્વે ટ્રસ્ટીગણે સભા માટે ખૂબ જ સારી એવી વ્યવસ્થા આપી હતી. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ, થરા.